સમાચારમાં આગળ વધીએ તો દારૂ મુદ્દે ફરી દીવ દમણના સાંસદના નિશાને ગુજરાત આવ્યું છે। ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે। વીર નર્મદ યુનિવર્સિટીમાંથી મળેલા દારૂ મામલે પણ નિવેદન આપ્યું। ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે। પોલીસ નેતાઓ સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા। બોર્ડર પર ચેકિંગ છતાં દારૂ કેવી રીતે આવે છે તે સવાલ પણ પૂછ્યો છે સાંસદે। હવે મને બતાવો કે વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂ કેવી રીતે પહોંચ્યો? ઉડીને ગયો કે ટનલમાંથી ગયો? જ્યારે દરેક ચેકપોસ્ટ પર હરેક વ્યક્તિને ટિફિન તકની તલાશી થતી હોય, નાનામાં નાના માણસ અને સામાન્યમાં સામાન્ય માણસની ગાડીઓ ચેક થતી હોય, બાઇકો ચેક થતી હોય, રિક્ષાઓ ચેક થતી હોય, બસો ચેક થતી હોય, વ્યક્તિગત માણસોની તપાસ થતી હોય, તો આ દારૂ આટલી મોટી માત્રામાં કેવી રીતે પહોંચી જાય છે? મને જરા બતાવો। શું એમાં પોલીસોને જાણ નથી? શું પોલિટિશિયનોને જાણ નથી? તમે ગુજરાતમાં આટલી માત્રામાં દારૂ વેચાય છે એ બધાને જ જાણકારી છે। મેં તો કહું છું કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી હટાવી લો।